વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા મુકામેથી 2 દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ જયંતિલાલ શાહના પૌત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ ફોન કરીને તેમના પરિવારજનો પાસેથી ₹50 લાખની ખંડણી માંગી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો અને જિલ્લાની પોલીસની તમામ ટુકડીઓ કામે લાગી ગઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં 40 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી પોલીસને કોઈ જ ભાડ મળી નથી અને હજી સુધી બાળક જૈનમનો કોઈ જ પત્તો લાગ્યો નથી. ત્યારે પોલીસને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે મોબાઈલ પરથી ધમકીનો ફોન આવ્યો હતો અને ખંડણી માંગવામાં આવી હતી તે સિમ કાર્ડ એક મહિલાના નામે હોવાનું અત્યારે પ્રકાશમાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ અપહરણ બાળકને ક્યારે છોડાવે છે અને આ કેસનો ભેદ કેટલા ઝડપથી ઉકેલી કાઢે છે. વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે.